કેમ છો મિત્રો? આજે આપણે બનાવીશું કાચો દૂધપાક. જેના માટે આપણે સાકર લઈ લઈશું, કાચી બદામ લઈ લઈશું, પછી સોન પાવડર લઈ લઈશું, કાચો ગુંદ લઈ લઈશું અને ગંઠોડા પાવડર, અને તેના પછી મગજ લઈ લઈશું. અને તેને આપણે પહેલાં તો ખાંડને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તેને ગ્રાઇન્ડ કર્યા પછી બદામને પણ સારી રીતે ગ્રાઇન્ડ કરી પછી ગુંદ લઈ લઈશું. ગુંદને પણ મસ્ત રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તેને ગ્રાઇન્ડ કર્યા પછી બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કર્યા પછી તો કાચો ગુંદ નાખી લઈશું. પછી બદામ નાખી લઈશું, અખરોટ નાખી લઈશું, પછી સૂંઠ પાવડર નાખી દઈશું, ખાંડ નાખી લઈશું અને ગંઠોડાનો પાવડર નાખી લઈશું. તે બધાને મિક્સ કરી લઈશું. તેને મસ્ત સારી રીતે મિક્સ કર્યા પછી આપણે તેને લઈ લઈશું અને આપણો તૈયાર થઈ ગયો છે મિક્સ કરેલો પાવડર. અને તેની અંદર મસ્ત ઘીને ગરમ કર્યા પછી તેની અંદર નાખી લઈશું. અને તે નાખ્યા પછી આપણે તેને ફરીથી મિક્સ કરી લઈશું. અને તેને મિક્સ કર્યા પછી સ્વાદ માટે આપણે ખસખસ નાખી લઈશું. અને પછી તેને ફરીથી મિક્સ કરી લઈશું અને 3 દિવસ સુધી મૂકી રાખીશું. અને તે પછી આને લઈ લઈશું એટલે પકાઈ જાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.